લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 20મી તારીખથી શરૂ થતી એસએસસી અને બોર્ડ પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેના જણાવ્યા મુજબ પરીક્ષા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જરૂરી તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। વડોદરા શહેર અને જિલ્લામાં એસએસસી માટે 4 અને માટે 2 ઝોનમાં વ્યવસ્થા ગોઠવાઈ છે। કુલ 267 પરીક્ષા કેન્દ્રો પર 72,168 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ખાસ નોંધનીય છે કે એસએસસીના 9 અને ના 4 મળી કુલ 13 કેદીઓ પણ આ વર્ષે પરીક્ષા આપશે, જેના માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। તમામ કેન્દ્રો પર કેમેરા દ્વારા કડક દેખરેખ રહેશે। વીજ કંપની અને સેન્ટ વિભાગ સહિત સંબંધિત તંત્રોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા શિક્ષણ તંત્રે પરીક્ષા પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની ખાતરી આપી છે। ભોઈ મેં કીધેલું છે, આ તો ભોઈનો નંબર ભોઈને હું કહી દઉં। પણ શું તો ભાઈ તમે કહેતા હતા મને કે મહિનામાં તમને કહેશે અને 4 મહિના થઈ ગયા, 4-5 મહિના થઈ ગયા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થવાની છે। એમાં એસએસસી વિભાગના 4 ઝોન અને એચએસસી વિભાગના 2 ઝોન, એમ કુલ 6 ઝોન છે। કુલ 6 ઝોનમાં 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 2572 બ્લોકમાં 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણે કેદીઓની જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4, એમ કુલ 13 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે। એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે, તમામ સેન્ટરો પર સીસીટીવી ઉપલબ્ધ છે। ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન માટે 14 જેટલા કાઉન્સિલરની નિમણૂક છે। તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે। એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ, MGVCL, BSNL, આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાળવણી અંગેનો વ્યવસ્થા મિટિંગ થઈ ગયેલ છે। એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં 25/2 થી 18/3 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે। તમામ 6 ઝોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે। એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે, જ્યાં 180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ખાસ બોર્ડની આ વખતે દિવ્યાંગ માટે 1 કલાકની 20 મિનિટ, એમ એટલે કે 3 કલાકનું જે પેપર હોય એના માટે 60 મિનિટ એક્સેસ આપી છે। એ ઉપરાંત જે લૈયાઓ છે, તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસીપ તેને ત્યાં સાઇન કરશે। થેન્ક યુ। જય હિન્દ।